રાધે જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમા માળિયા મિયાણા જાય છે અને માળિયા મિયાણા જઈને ઠાકોરજીની માંગણી કરે છે. કારણ કે ઠાકોરજીએ એને સ્વપ્નમાં કીધું હતું કે માળિયા મિયાણા જાઓ અને મારી મૂર્તિને લઈ આવો. આવો ઠાકોરજીનો જ એને આદેશ થયો હતો, સ્વયં ભગવાનનો જ એને આદેશ થયો હતો. એટલે જ એને માળિયા મિયાણા જવાનું થયું રાણીમાને. તો રાણીમા અહીંયા આવ્યા છે. અહીંના જે કાયાણી કુળના રાજા છે એ કાયાણી કુળના રાજાએ રાણીમાનું સ્વાગત કર્યું છે, રાણીમાનો સત્કાર કર્યો છે અને રાણીમાને ખૂબ જ ભાવપૂર્વક પ્રેમપૂર્વક આદર આપ્યો છે આ કાયાણી કુળના રાજાઓએ. અને રાણીમાને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો? તો રાણીમા કહે કે હું કૃષ્ણની મૂર્તિ લેવા માટે આવી છું ને એના માટે મને ઠાકોરજીની આજ્ઞા થઈ છે. આ માએ રાજા પાસે ખુલાસો કર્યો. હવે કથા આપણે આગળ વધારીએ. જ્યારે માએ રાજા પાસે આ ખુલાસો કર્યો ત્યારે રાજાને અને ગામ લોકોને નવાઈ લાગી. મૂર્તિ લેવા આવ્યા છે એ વાત તો સ્વાભાવિક લાગી કે ચાલો મૂર્તિની જરૂર હશે, મંદિર બનતું હશે તો મૂર્તિ લેવા માટે આવ્યા હશે. એ તો એક સ્વાભાવિક વાત હતી. પણ મોટો વાંધો ઈ હતો કે ઠાકોરજીએ એને સ્વપ્નમાં કીધું, ઈ કોઈ માનવા તૈયાર નહોતું. બધા લોકો એમ વિચારતા હતા કે આપણે કેમ ખબર પડે કે રાણીમાને ખરેખર ઠાકોરજીએ જ આદેશ આપ્યો છે? આપણે કેમ ખબર પડે? વાત સાચી છે ભાઈ, આટલો બધી શ્રદ્ધા કરવી કઠિન છે. આ શ્રદ્ધા કરવી એટલી સહેલી નથી. આવી વસ્તુ છે. એટલે ગામ લોકોને એને થોડોક નારાજગી જેવું વર્તન દેખાણું કે ભાઈ એવું થોડું હોય કે રાણીમાને સ્વપ્નમાં કહી જાય ભગવાન, એવું થોડું આપણે માની લઈએ. એને કીધું ને. અને એમાંય રાજાની આસપાસ બે ત્રણ મિયાણા ભાઈઓ હતા જે એના મંત્રી જેવા જ હતા એમ માનો ને. તો રાજાને એમ થયું જો એમને હું ગામની મૂર્તિ આપી દઈશ તો આ બે મિયાણા ભાઈઓ પણ નારાજ થશે. કારણ કે આ રાજાને તો બધા નાચવાના હોય, એનામાં બધી જાતના મંત્રી લોકો હોય, બધી પ્રકારના સલાહકાર હોય. તો રાજાને તો બધાને લઈને હાલવું હોય ત્યારે રાજાની સીટ ટકે છે, નકર ટકતી નથી. તો બે ત્રણ મિયાણા ભાઈઓ હતા જે અમીર તરીકે રહેતા હતા એની પાસે, એમને પણ થોડીક નારાજગી થઈ. હવે આ જે મૂર્તિ રાણીમાએ માંગી હતી એ મૂર્તિ આ મિયાણા લોકો એક વખત લડાઈમાંથી પડદરી તાલુકાના ખાખડા બેલા ગામ છે, એ ખાખડા બેલા ગામમાંથી મિયાણાઓ આ મૂર્તિ ઉઠાવી લાવ્યા હતા વર્ષો પહેલા. લડાઈ વખતે હતી એ પડદરી તાલુકાના ખાખડા બેલા ગામની. અને યુદ્ધ કરીને મિયાણા લોકો એને માળિયા મિયાણા લઈ આવ્યા મૂર્તિની, અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી દીધી. હવે રાજાને સંકોચ એ હતો કે મંદિરની પ્રતિષ્ઠિત મૂર્તિ હું રાણીમાને આપી દઉં તો મંત્રી લોકો નારાજ થશે, હજી એને અમે સલાહ નથી કરી એટલે. અને ગામ લોકો પણ નારાજ થશે, ગામ લોકો પણ નારાજ થશે કે આને મૂર્તિ આ રીતે આપી દીધી. અને ગામ લોકોને બે નારાજ ન થાય ને એવો વચલો રસ્તો કાઢવાનું રાજા કંઈક વિચારે છે કે કંઈક વચલો રસ્તો નીકળી જાય તો સારું. આવી વસ્તુ છે. પણ એ પેલા તમને લોકોને સત્સંગ મહિમાની કથા જણાવી દઉં, પછી વચલા રસ્તાની વાત કરું. કારણ કે મને સત્સંગ મહિમાનો એક સારો પોઈન્ટ મળ્યો છે, એ તો હું હવે તમને જણાવીશ જેથી રેકર્ડ થઈ જાય તો બધા ભક્તોને લાભ મળે. પછી રાણીમાની વાત આગળ વધારું. આ પ્રસંગ હું હમણાં 10 થી 11 ના સત્સંગમાં પણ લેવાનો છું જેથી બધાને લાભ મળે. સત્સંગ પ્રસંગ એવો છે સત્સંગ મહિમાનો કે રૂકમણી દેવી કરીને, રૂકમણીબાઈ કરીને બિહારના ભાગલપુર જિલ્લામાં એ ભક્ત થઈ ગયા છે, રૂકમણીબાઈ છે. અને ભાગલપુરમાં એક મહિલા સંઘ છે
જે મહિલાઓને ભેગા કરી અને કીર્તન કરે અને મહિલાઓના વિકાસની પ્રવૃત્તિ કરે એવું એક મહિલા સંઘ છે ભાગલપુરની અંદર, બિહાર જિલ્લો, સોરી બિહાર રાજ્ય, ભાગલપુર તો જિલ્લો છે. તો આજે રૂકમણીબાઈ છે એને ત્યાં નિત્ય પ્રતિ સાંજે સત્સંગ થાય. નિત્ય પ્રતિ એવો એક દી ખાલી ન જાય કે ત્યાં 1 કલાક માટે સત્સંગ ન થાય. નિત્ય પ્રતિ કંઈક ને કંઈક રાણી રૂકમણીબાઈ સત્સંગની વ્યવસ્થા રાખે. તો રૂકમણીબાઈ તો વૃદ્ધાવસ્થામાં પહોંચી ગયા હતા એટલે હાલના સત્સંગમાં આવતા નહીં. હાલના સત્સંગમાં બહુ હાજરી આપતા નહીં એટલે એ પોતે ના આવતા. તો એક વખત હતું દિવાળીનો દિવસ હતો. દિવાળીનો દિવસ હતો ને એટલે બહેનોએ વિચાર્યું કે આજ તો દિવાળી છે, બધા પોતપોતાના ઘરે દીવડા ને એવું કરતા હશે, ફટાકડા ફોડતા હશે, એટલે આજ સત્સંગમાં ઓછા બહેનો થાશે. એટલે એ લોકોએ શું કર્યું, રોજ તો આખા રૂમમાં દરી પાથરી દેતા, આખા રૂમમાં દરી પાથરતા, પણ એને એમ હતું કે આજ તો 5-6 જણા બહેનો જ આવશે એટલે એને એક ચટાઈ પાથરી દીધી, નાનકડી ચટાઈ જેવું એવું નાનકડું ચાદર જેવું પાથરી દીધું. આજ ક્યાં જાજા માણસો થવાના છે, 5-6 થાશે, બાકી તો બધા દિવાળી કરતા હશે. તો 5-6 બહેનો આવ્યા 5-6 બહેનો જ ખરેખર 5-6 બહેનો આવ્યા, સત્સંગ ચાલુ થયો. અડધા સત્સંગે રૂકમણીબાઈ ઉપરથી હાકલ મારી કે એ કોઈ છે હાજર? તો કે હા હા અમે હાજર છીએ. તો કે આજે કેમ દરી તમે બિછાઈ બી નથી? કે માં આજે 5 જ જણા સત્સંગમાં થયા, અમને ખબર હતી દિવાળી છે એટલે કોઈ આવવાના નથી એટલે અમે દરી પાથરી નથી. તો કે અરે મૂર્ખા, મને અહીંયા ઉપર બેઠા બેઠા દેખાય છે કે દેવતાઓ, દિવ્ય જીવો, દિવ્ય ઋષિ મુનિ જે કાંઈ છે દિવ્ય બધા કથા સાંભળવા આવ્યા છે, અને અહીંયા બેસવાની વ્યવસ્થા નથી ને તો આટા ફેરા કરે છે કે અમારે ક્યાં બેસવું, અમને જગ્યા તો આપી નથી બેસવા માટેની. તમે હું સમજો છો કે સત્સંગમાં ખાલી બહેનો જ આવે છે? બહેનો નહીં, દિવ્ય લોકના જીવો પણ આ સત્સંગ સાંભળવા માટે આવે છે. આવું રૂકમણીબાઈએ કીધું. કહેવાનો ભાવ છે કે કથા વખતે દરી બિછાવી જોઈએ, ભલે 2 જ માણસ બેઠા હોય, કારણ કે કથા સાંભળવા માટે દેવતાઓ, ઋષિ મુનિઓ ને અલૌકિક જીવો પણ આવતા હોય છે. આપણે એની ખબર નથી, આપણે એની જાણ નથી. અલૌકિક જીવ, કથાનો આટલો મહિમા છે, ભગવત કથા થતી હોય અહીંયા અલૌકિક જીવો કથા સાંભળવા માટે આવતા હોય છે. આવી વસ્તુ છે. એટલે હંમેશા સત્સંગને મહત્વ આપવું, સત્સંગને નાનો ગણવો નહીં, અને સત્સંગ થતો અહીંયા આદરપૂર્વક દરી ને ને બધું બિછાવવું જ જોઈએ, જેથી દેવતા લોકો કે કોઈ ઋષિ મુનિ કથા સાંભળવા આવે તો એને પણ એ લાભ મળે. આવતા જ હોય છે, આપણો વિશ્વાસ નથી, બાકી આવતા જ હોય, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે રાણીમાં રૂડીમામાં આગળ વધીએ તો રાજા થોડુંક એવું બોલે છે કે માતાજી ભલે આવ્યા, ઠાકરે આજ્ઞા કરી હોય કે તો આપ ખુશીથી મૂર્તિ લઈ જઈ શકો છો, કારણ કે ઠાકરે આજ્ઞા કરી હોય તો હવે અમારાથી કાંઈ બોલાય નહીં, કારણ કે ઠાકર તો અમારા કુળના મતલબ વડવા છે, અમે ઠાકુરજીના કુળના જ છીએ. કાયાણી રાજપૂતના રાજાએ એમ કીધું. પણ માં એક પ્રશ્ન છે, તો કે શું? તો કે જો એમને એમ મૂર્તિ આપી દઉં ને તો મારી પ્રજા છે ને નારાજ થાય, અને ન આપું તો આપ જેવા ભક્તને દુઃખ લાગે, એટલે છે ને મારે થોડીક મૂંઝવણ છે, મારી સ્થિતિ તો સુડી વચ્ચે સોપારી જેવી છે, હવે તમે જેમ કહેતા હોય એમ હું કરું, કાંઈક એવો ઉપાય કાઢો કે મારી પ્રજા નારાજ ન થાય અને ભગવાને ખુશી ખુશી તમને મળે તો તમે નારાજ ન થાવ. આ તેને કઈ ક્યારે કઈક વટલો રસ્તો મારી કાઢો. બીજું તો હું તમને શું કહું, તો એક ભક્તનું લક્ષણ આવું જ હોવું જોઈએ. એક ભક્તનું લક્ષણ આવું જ હોવું જોઈએ કે રાજાજી હું કોઈને દુખી કરીને મૂર્તિ લેવા નથી આવી. આ રાણીમાં જો ભક્તના લક્ષણ આવા હોય, એ ભગવાનને લેવા ગયા છે અને આદેશ થયો છે, તો એને રાજાની સ્થિતિની ખબર છે કે ભાઈ રાજા તો સુડી વચ્ચે સોપારી જવું છે, તો બિચારા એને દુઃખ ન થાય એવું કરવું જોઈએ. એટલે કે છે કે હું કોઈને અહીંયા દુખી કરવા આવી નથી કે, અને હે રાજાજી તમારી લાચારી હું પણ સમજુ છું. વાસ્તવમાં તમારી લાચારી વ્યાજબી છે, સુંદર છે, સરસ છે, હું એ લાચારીને સમજુ છું. એટલે ચિંતા ન કરો, આપણે મળીને કઈક માર્ગ નક્કી કરીએ, મળીને એવો માર્ગ નક્કી કરીએ કે કોઈને મન દુઃખ પણ ન થાય અને રસ્તો પણ નીકળી જાય. જો આ સાચા ભક્તનું લક્ષણ છે, હંમેશા એવો રસ્તો કાઢશે કે બધાને સુખ મળશે.
બધાને દુઃખ આપે એ ભક્ત ન કહેવાય, બધાને ઉદ્વેગ આપે એ ભક્ત ન કહેવાય, બધાને દુઃખી કરે એ ભક્ત ન કહેવાય. ભક્ત હંમેશા એવો રસ્તો કાઢશે કે બધાયનું મંગલ થશે, બધાયનું ભલું થશે અને બધાય સુંદર રીતે પોતપોતાનું ભજન કરી શકે એવો રસ્તો કાઢે એનું નામ ભક્ત. ભક્ત કોઈ દી એવો રામાયણમાં કીધું ને, એહિસન હઠ કર્યું પહેચાની, સાધુ તે હોય નહીં કારજ હાની. વિભીષણને ખબર પડી જ ગઈ, પેલા હનુમાનજીને ખબર પડી જ ગઈ કે વિભીષણ રામ રામ બોલ્યા છે તે રામ ભક્ત છે, એટલે આની હારે તો હું હઠ કરીને ઓળખાણ કરીશ, કારણ કે સાધુ તે હોય નહીં કારજ હાની. સાધુથી જો કોઈનું કામ બગડે, સાધુથી જો કોઈનું કાર્ય બગડે તો સાધુ જ નથી. સાધુથી હંમેશા બધાના કાર્ય સિદ્ધ થાય, કોઈનું કાર્ય બગડે નહીં, બગડે એ સાધુ કહેવાય નહીં. આવી વસ્તુ છે. એટલે રાણીબા એમ કે છે કે તમે ચિંતા ન કરો કે હું મૂર્તિ લેવા તો આવી છું, પણ બધાને સુખ થશે એ પ્રમાણે જ આપણે રસ્તો કરશી, કોઈને દુઃખ થાય એવું આપણે કરશી નહીં. પણ રાણીબાએ વળી એમ પણ કહી દીધું કે પણ એક વાત યાદ રાખજો રાજાજી, રાજકોટ મુકતા પહેલા મેં ગણતરી જ કરી લીધી છે કે કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. કાં તો હું મારું કાર્ય સાધીશ અને કાં તો મારા દેહને છોડી દઈ શકીએ. પણ કે હું કોઈ દી કે છે ને મૂર્તિ લીધા વગર તો નહીં જ જાઉં, આ તો મારો અટલ નિશ્ચય છે. બરાબર, રસ્તો એટલો કાઢશી કે બધાને સુખ મળે, પણ એટલું યાદ રાખજો, મૂર્તિ લીધા વગર હું નહીં જાઉં. કાં તો મારું કાર્ય સાધીશ, કાં તો દેહ છોડી દઈશ. આ સંસ્કૃતનું વાક્ય પ્રખ્યાત છે, કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી. મતલબ કાં તો ભગવાન મળશે, કાં તો શરીર પડશે, ત્રીજો કોઈ વિકલ્પ નથી. આ છે ને એની દ્રઢ નિષ્ઠાનું લક્ષણ છે. મનુષ્યની અંદર વાસ્તવમાં દ્રઢ નિષ્ઠા હોવી જોઈએ, પોતાના કાર્ય માટે ઉત્સાહ હોવો જોઈએ, પોતાના કાર્ય માટે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, અને એવી રીતે કાર્ય પૂરું કરવાનું કે સંસાર જગતને ખબર ન પડે કે આનું કાર્ય પૂરું થઈ ગયું છે, આને ભગવાન મળી ગયા છે, એવી સંસાર જગતને ખબર પણ પડવી જોઈએ નહીં. ત્યારે માનવાનું કે ભગવાન તમને મળી જ ગયા એમ માનો, નિશ્ચિત મળી ગયા એમ માનો. આ રીતે તમારી ભક્તિ પણ હોવી જોઈએ, તો પછી વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. તો કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી આમ કીધું ને, તો બાઈ માના અફર નિર્ણયને જોઈને તમામ ગામ લોકોના ચહેરા લેવાઈ ગયા. કારણ કે ઘણાને ભગવાનમાં પ્રેમ હતો એટલે દેવા નહોતા ભગવાન, ઘણા ઈર્ષા દેખાય વાળા હતા એને ભગવાન નહોતા દેવા, અને રાજાના મનમાં થોડોક ચોર છુપાયેલો હતો કે હવે આ પેઢીઓથી મૂર્તિ પૂજાય છે કેમ આપી દેવી. એટલે બધાના મોઢા લેવાઈ ગયા, ઓહો માં તો આવું સંકલ્પ કરીને બેઠા છે કે આપણા ગામમાં સંતનું મૃત્યુ ન થાય. એટલે બધા ચિંતામાં પડી ગયા. હવે એ ચિંતામાં શું નિર્ણય કરવો એ કઈ નક્કી ન થયું. એટલે અંતે રાજાએ જ કહી દીધું કે માં હવે છે ને આ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે કે, અને મારે શું કરું શું ન કરું મને ખબર નથી, તો કે મને એક દીનો મોકો આપો તો હું ઘરે જઈ અને વિચાર કરી અને પછી આ પ્રશ્ન ઉપર કંઈક વિચારવું. તો મહેરબાની કરી તમે મને વિચારવાનો મોકો આપો. તો રાણીમાં કે ખુશીથી વિચારી લ્યો રાજા, એક દી નહીં 2 દી લઈ લ્યો, પણ મૂર્તિ તો તમારે આપવી જ પડશે, એના વગર હું નહીં જાઉં. રાજા હસીને કહે હા માં હા, તો ધૈર્ય તો રાખો, મને વિચાર તો કરવા દો, પછી હું તમને મૂર્તિ આપવાનો પ્રયત્ન કરું છું. આ રીતે રાજાએ પોતાનો પિંડ છોડાવ્યો. પિંડ છોડાવ્યો એટલે બહુ ચિંતામાં હતો કે માને શું જવાબ દેવા, જવાબ આપી શકે એવી કોઈ સ્થિતિ નહોતી. એમ મૂર્તિ મંદિરમાં પૂજાતી હતી અને પૂજાયેલી પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ કેવી રીતે આપી દેવી. પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ આપવી કઈ એટલી હેલી વાત નથી, બહુ કઠિન વાત છે. એટલે રાણીમાં ચિંતામાં હતા કે ગામની મૂર્તિ, પાછી પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ, અને ઈ કઈ રીતે આ રીતે આપી દેવી, એવી ચિંતા અને સતાવતી હતી રાણીમાને. તો હવે રાણીમા માટે આગળ શું નિર્ણય કરશે રાજા, મૂર્તિ દેશે કે નહીં દે, અથવા તો મૂર્તિનું શું કરશે, કેવી રીતે રાણીમાને મળશે, એ બધી કથા આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે.